પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણી પ્રથમ સોમવારના દિવસે શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે મોટી કતારો જોવા મળી હતી। આ સાથે ઇન્દ્રદેવ પણ જાણે સોમનાથ દાદાના દર્શન માટે આતુર હોય તેમ વહેલી સવારથી જ સોમનાથ ખાતે વરસાદનું આગમન થયું હતું। વહેલી સવારે 4 કલાકે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્લા મૂકી દેવાયા હતા। આ સાથે સુરક્ષા વિભાગ દ્વારા મંદિર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। નામ મીનાક્ષી ચુનાત્રા છે। હું જામનગર પાસે સિક્કા ગામમાં રહું છું અને મહિલા મંડળ અમે બધા આવ્યા છે અને ભોળેનાથના દર્શન કરતા અમે બધા આવ્યા છે અને ભોળેનાથના દર્શન કરી અને ખૂબ આનંદ થયો છે અને દર વર્ષે અમે આવીએ છીએ અને ખૂબ એમ કે લાગણી અને ભાવથી અમે દર્શન કરીએ છીએ। શ્રાવણ માસના પવિત્ર મહિનામાં અમે ધન્ય અનુભવ કરીએ છીએ। શ્રાવણના પ્રથમ સોમવારે સવારે 4 વાગ્યાથી જ ભાવિકો માટે મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સવારે 4થી લઈ અને રાત્રે 10 વાગ્યા સુધી સતત દર્શન ચાલુ રહેશે। ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે સોમવારે ભાવિકો આવતા હોય ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર, SRP તેમજ ટેમ્પલ સિક્યુરિટીના માણસો દ્વારા ક્યુબંધ દર્શન થાય એવી વ્યવસ્થા, લોકો કતારબંધ દર્શન કરે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને વરસાદની સિઝન છે ત્યારે યાત્રિકોને આશરો મળે એ માટે એક મોટો વિશાળ ડોમ બનાવી અને તેમાં પણ લોકો વિશ્રામ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભાવિકો દ્વારા ત્યાં નિઃશુલ્ક ફરાળની વ્યવસ્થા